ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર એટલે ભિલોડાનો સુનસર ધોધ 16 કળાએ ખીલી ઉઠતા સૌંદર્ય વચ્ચેથી ડુંગર પરથી વહેતા સુનસર ધોધ આ વર્ષે પણ જીવંત તથા નયનરમ્ય નજારો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા। ઉત્તર ગુજરાતનું મિની કાશ્મીર એટલે ભિલોડાનો સુનસર ધોધ 16 કળાએ ખીલી ઉઠેલા સૌંદર્ય વચ્ચેથી ડુંગર પરથી વહેતા સુનસર ધોધ આ વર્ષે પણ જીવંત તથા નયનરમ્ય નજારાનો આનંદ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા સુનસરનો ધોધનો નજારો ખૂબ જ આહલાદક લાગી રહ્યો છે। સુનસર ગામે આવેલા ભારત માતા મંદિર પાસે સુનસર ધોધ અંદાજે 500 ફૂટની ઊંચાઈ પડતા ધોધને નિહાળવા સ્નાન કરવા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા। ચાર બાજુ અરવલ્લીઓની ગિરિમાળા અને લીલી હરિયાળી વચ્ચેથી વહેતું ઝરણું પ્રવાસીઓને આકર્ષિત કર્યું। હાલ તો સુનસર ધોધનો નજારો એટલો નયનરમ્ય લાગી રહ્યો છે કે જાણે કુદરત સ્વયં અહીં ઉતરી આવ્યું હોય ત્યારે મનમોહિત કરનારા સુનસર ધોધની મજા માણવા માટે અરવલ્લી જ નહીં પરંતુ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા સહિતના અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પરિવાર સાથે ધોધ પર પહોંચી પ્રકૃતિનો આનંદ માણ્યો હતો। મારું નામ જીલ પટેલ છે। અમે આજે સહપરિવાર જોડે હિંમતનગરથી આ સુનસરનો વોટરફોલ જોવા માટે આવેલા છીએ। અમને ગઈકાલે અહીંયા સમાચાર મળ્યા કે સરસ મજાનો આ વોટરફોલ અહીંયા સર્જાયો છે, ચાલુ થયો છે। તો અમે બધા હિંમતનગરથી અમારો સહપરિવાર આજે અહીંયા વોટરફોલની મુલાકાતે આવેલા છીએ। અહીંયા અમે ખૂબ જ મોજ કરી રહ્યા અને બધા જે બીજા બધા જે બાકી રહી ગયા છે જોવાના એ બધાને હું અપીલ કરું છું કે અહીંયા સરસ મજાનું વાતાવરણ છે, વરસાદ ઝરમર પડી રહ્યો છે તો અહીંયા બધા આ વોટરફોલનો આનંદ માણવા માટે બધા આવો। સરસ મજાના સન્ડેના દિવસે એવી બધાને અપીલ। અમે પણ બધા પરિવાર સાથે મોજ કર્યા છીએ। થેન્ક યુ। જનક સુથાર છે અને હું મોડાસાથી આવું છું। આજ રોજ મને જાણ થતાં કે મોડાસાથી ખૂબ જ નજીક સુનસર નામક ધોધ જીવંત થયો છે। જીવંત થતાં આજ રોજ આ રવિવારના દિવસે રજા જે વીકેન્ડ હોય છે એ વીકેન્ડ માણવા માટે હું આવ્યો છું। જીવંત ખૂબ મજા આવી રહ્યો છે। હું આજુબાજુ પબ્લિક તથા દરેકને જાણ કરવા માંગુ છું। ખૂબ જ મજાનું પ્લેસ છે। અહીં આવી પોતાનો કિંમતી સમય કાઢી અને પોતાનો વીકેન્ડ એ સક્સેસફુલ બનાવે। પરમાર દિનેશ ભાઈ, અમે ઈડર તાલુકાના ગઢા ગામથી આવીએ છીએ। અહીંયા બહુ જ મજા આવી, બધાને આવવા જેવું છે। અહીંયા બહુ સારું છે, સારો ધોધ પડે છે અને બહુ જ સરસ છે। અમે ફર્સ્ટ વાર જ અહીંયા આવ્યા છીએ અને બહુ સરસ મજા આવી। મારું નામ સોમ્યા છે અને હું સાકરિયા ગામથી આવી છું અને મારા પપ્પા દર વખત અહીંયા લઈને આવે છે અને અમે આખો દિવસ નાહીએ છીએ, નાસ્તો કરીએ છીએ અને ડોલા પણ ખાઈએ છીએ। मैं हर साल यहाँ सुनसर वाटर पूल में आता हूँ और मेरे को बहुत मज़ा आता है। और मैं इस बार तो मैं काफ़ी सारे मेरे दोस्त के साथ आया हूँ और नेचर बहुत है इस साल। बहुत अच्छा पानी आ रहा है ऊपर और बहुत सारी पब्लिक जनताएं आई है और देख सकते हो आप ऊपर बहुत सारे पब्लिक झील नहा रही है। तो देख सकते हो। मेरा नाम है विशाल, तो कि मैं आपको मेरा इंट्रोडक्शन देता हूँ। मेरा नाम है विशाल, मैं भिलोड़ा से आया हूँ। इधर मैं हर साल आता हूँ वाटर पूल में और इस बार तो बहुत सारी पब्लिक आई है और अभी तक तो थोड़ा सा ही स्टार्ट हुआ है। काफ़ी सारे लोग आएंगे, अभी तो कंटिन्यू नहीं हुआ है। बहुत सारी पब्लिक बहुत दूर दूर गांव से आती है। तो चलो। जयदीप भाटियाનો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।